પ્રેગ્નન્સી કેર માટે, મધર અને બેબી કેર માટે. તો આજના ટાઈમમાં જોવા જઈએ તો આજકાલ મેટ્રો સિટી જે કહી શકાય, જેમ અમદાવાદ છે, ત્યાં ન્યુક્લિયર ફેમિલીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ન્યુક્લિયર ફેમિલીમાં હવે પહેલાં તો શું હતું કે એમની પાસે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા તો એમની પાસે એક્સપિરિયન્સમાં એમના મધર કે એમના સાસુમાં કે એમના દાદી કોઈ હોતું હતું. તો પ્રેગ્નન્સી દરમિયાન એમને શું કાળજી લેવી, બાળક ડિલિવરી થયા પછી બાળકનું શું ધ્યાન રાખવું, એ બધાનું એમને નોલેજ મળી શકતું અને એમને હેલ્પ મળી શકતી. પણ હાલના ટાઈમમાં હવે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં એકલા રહેતા હોય, હસબન્ડ વાઈફ જોબ કરતા હોય કે મધર કે બેબી એકલા રહેતા હોય, તો એવા કેસમાં શું મૂંઝવણ થઈ શકે, તમે લોકો કેવી રીતે મેનેજ કરી શકાય? તો એવા કેસમાં નાઇસન હોમ હેલ્થ કેર વતી આપણે અમારા તરફથી ટ્રેન અટેન્ડન્ટ સ્ટાફ કે મધર કેર માટે, બેબી કેર માટે સ્ટાફ તમારા ત્યાં આવે અને જે એક્સપિરિયન્સ હોય, જેમને બાળકોને, નાના બાળકોને કેવી રીતે સાચવવા, પ્રેગ્નન્સી ડિલિવરી થયા પછી મધરને શું હેલ્પની જરૂર પડે, શું તકેદારી રાખવી પડે, નવા જે ન્યૂલી મધર બન્યા હોય એમને શું ધ્યાન રાખવું, એ બધા એમના વિશે એમને અવગત કરે અને એમને જાણ કરે કે શું કરી શકાય.